નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે પ્રશ્ન બેંક ગુજરાતી વિષયની જાહેર થઈ છે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન આજે જોઈશું. પ્રકરણો હતા સાંજ સમય સામળ્યો, ચોરી અને પ્રાયશ્ચિત, પછી સામળ્યોજી બોલ્યા, અને વ્યાકરણ વિભાગમાં હતું ધ્વનિ શ્રેણી, જોડણી, સંજ્ઞા, લેખન અને વિચાર વિસ્તાર. સૌ પ્રથમ જોઈએ આપણે વિભાગ એ, કવિ, લેખક, કૃતિ સ્વરૂપ, કૃતિ સંદર્ભ, કૃતિ વિષય અંગે પરિચય મેળવ્યો અને આપે છે. તો જોઈએ અહીં નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. તો સાંજ સમય સામળ્યો સાચો આન્સર છે નરસિંહ મહેતા. ચોરી અને પ્રાયશ્ચિત સાચો આન્સર છે ગાંધીજી. પછી સામળ્યોજી બોલ્યા આન્સર છે પ્રેમાનંદ. નેક્સ્ટ જોઈએ કૃતિ અને સાહિત્ય પ્રકાર. સાંજ સમય સામળ્યો સાચો આન્સર છે પદ. ચોરી અને પ્રાયશ્ચિત સાચો આન્સર છે આત્મકથા અંશ. પછી સામળ્યોજી બોલ્યા આખ્યાન. વિદ્યાર્થી મિત્રો, આ જે અહીં આપ્યા છે સાહિત્યકાર, સાહિત્ય પ્રકાર, કૃતિ અને કર્તા, એ આપણી આવનારી પ્રથમ એકમ કસોટી છે એ એકમ કસોટી માટે પણ ઘણા ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સંપૂર્ણ જે પેપર છે એમનું સોલ્યુશન તમારી નોટબુકમાં પણ લખી લેવું. જોઈએ આગળ સાંજ સમય સામળ્યો. અહીં કૃતિ અને સંદર્ભ ગ્રંથ. તો સાંજ સમય સામળ્યો નરસિંહ મહેતાના શ્રેષ્ઠ કાવ્યો. ચોરી અને પ્રાયશ્ચિત સાચો આન્સર છે સત્યના પ્રયોગો. પછી સામળ્યોજી બોલ્યા સુદામા ચરિત્ર. વિદ્યાર્થી મિત્રો, એકમ કસોટી જે મોડેલ પેપરમાં આ અહીં જે કૃતિઓ આપી છે અને સાહિત્ય પ્રકાર છે, સંદર્ભ ગ્રંથ છે, આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર પણ મૂકવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ જો તો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ આગળ કૃતિ અને વિષય. સાંજ સમય સામળ્યો. તો અહીં કૃષ્ણ ભક્તિનો મહિમા, ચોરી અને પ્રાયશ્ચિત સત્યાચરણનો મહિમા. પછી સામળ્યોજી બોલ્યા અતૂટ મૈત્રીનો મહિમા. નેક્સ્ટ જોઈએ હવે નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. નરસિંહ મહેતાના પદોમાં અધ્યાત્મની ઊંચાઈ જોવા મળે છે. ગોવાળોમાં શોભે હરી. તો અહીં હળધરનો વીરો આવશે, હળધરનો વીરો. નેક્સ્ટ જોઈએ મોટું કાર્ય કર્યાના. તો અહીં ભાવમાંથી બહાર આવવા, જોખમ ખેડીને દોષ કબૂલ કરવો. તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ આ જે પ્રશ્ન છે એમનો આન્સર કોમેન્ટ કરો. નેક્સ્ટ જોઈએ પછી દારિદ્ર ખોવા દાસનું સોમ દૃષ્ટિ શ્યામે કરી. એ ખાલી જગ્યાના પ્રેમ બાણે મને વિંધ્યો, મોતી બિંદુના પ્રેમ બાણે. ગાંધીજીના સારું આ અહિંસાનો પર્દાપાઠ હતો. કૃષ્ણ સુદામા 2 મહિના પાસે રહ્યા હતા. કૃષ્ણ સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં રહીને ભણતા. નેક્સ્ટ જોઈએ વહાલજીનું વૃદ્ધ રૂંદેમાં વસ્યું. ગાંધીજીના પિતાને પગંદરનું દર્દ હતું. નેક્સ્ટ જોઈએ નીચે આપેલ પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. સાંજનું કયું દ્રશ્ય મનને મોહ પમાડનારું છે? તારામંડળની શોભા કોણ છે? તો ચંદ્ર છે. આમ વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ જે ક્વેશ્ચનો છે જે એક વાક્યમાં પૂછાનારા છે એ મોસ્ટ આઈએમપી રહેશે આપણી આવનારી પ્રથમ એક્ઝામ માટે. નેક્સ્ટ જોઈએ વિભાગ બી પ્રશ્ન 2. નીચે આપેલ પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો, કોઈ પણ 2. તો અહીં સંપૂર્ણ જે 2 વાક્યમાં 2 થી 3 વાક્યોમાં જે ઉત્તરો લખના એ પણ આપણી આવનારી પ્રથમ એકમ કસોટી માટે મોસ્ટ આઈએમપી રહેશે. નેક્સ્ટ જોઈએ વિભાગ સી ધ્વનિ ઘટકો છૂટા પાડો. પીતાંબર, પ, ઈ, ત, આ, મ, બ, અ અને ર. વૃંદાવન. વિદ્યાર્થી મિત્રો ફટાફટ કોમેન્ટ કરો. પ્રાયશ્ચિત પ, ર, આ, ય, અ, શ, ચ, ઈ, ત, અ. પ્રતિજ્ઞા. તો અહીં સંપૂર્ણ જે સ્ક્રીન પર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો સામળ્યો. નેક્સ્ટ જોઈએ સાચી જોડણી શોધીને લખો. ટિકિટ તો સાચી જોડણી છે ટિકિટ. કીર્તિ, અહીં કીર્તિ એ સાચી જોડણી છે. મુહૂર્ત તો અહીં પણ સાચી છે. શ્રીશેષ તો બ જે છે એ સાચી જોડણી છે. સાંદીપની તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ કે સાંદીપની જે છે એ ક્વેશ્ચન નો આન્સર જોયો છે એમાં જ સાંદીપનીની પણ જે અહીં સાચી જોડણી દર્શાવવામાં આવી છે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, વિડીયોને હજી પણ લાઈક નથી કર્યો તો સૌપ્રથમ તો વિદ્યાર્થી વિડીયોને લાઈક પણ કરી દો. નેક્સ્ટ જોઈએ નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્ન. તો અહીં નીચેનામાંથી ક્રિયાવાચક સંજ્ઞા ઓળખાવો. તો અહીં લાકડું, હિંમત, વૃંદાવન. તો અહીં તાડન જે છે એ સાચો આન્સર છે. નીચેનામાંથી કઈ સંજ્ઞા જુદી પડે છે? અહીં સ્વામી, ઋષિ, ગૌરાણી અને ભારા. તો ભારા એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ ગુજરાત વ્યક્તિવાચક સંજ્ઞા. તો સમિતિ શું છે? સમૂહવાચક
સંજ્ઞા. નેક્સ્ટ જોઈએ, ભાવવાચક સંજ્ઞા તેમજ વ્યક્તિવાચક સંજ્ઞા એમ બંને સંજ્ઞા સહિતનું ઉદાહરણ આપેલ વિકલ્પોમાંથી કયું છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં આન્સર છે. નેક્સ્ટ જોઈએ, નીચેનામાંથી કઈ સંજ્ઞા જુદી પડે છે? તો સાચો આન્સર છે અહીં અમૃત. નેક્સ્ટ જોઈએ ડી, નીચે આપેલ પંક્તિઓનો અર્થ વિસ્તાર કરો. તો અહીં જગતની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વળી. નેક્સ્ટ, સ્વાર્થ તારો છોડ તું માનવ, નિસ્વાર્થની તું જીવ, પશુ પંખી પુષ્પ ને વૃક્ષોમાં થઈ બેઠો છું હું શિવ. નમતાથી સૌ કો રીંઝે નમતાને બહુમાન, સાગરને નદીઓ ભજે છોડી ઊંચું સ્થાન, સમયના વેર વેરથી ટળેના પાપ પાપથી, ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન, સંપત ગઈ તે સાપડે ગયા વણે છે વહેણ, ગત અવસર આવે નહીં ગયા ન આવે પ્રાણ. તો વિદ્યાર્થી મિત્રો આ જે અંતિમ જે છે એ વિદ્યાર્થી મિત્રો જે સ્ટુડન્ટ લાઈફમાં ખાસ લાગુ પડે છે. જે આવનારો આ જે સમય છે એ તમારો ફરીથી આવવાનો નથી. તો વિદ્યાર્થી મિત્રો હાર્ડવર્ક તમારું કન્ટિન્યુ રાખો, સખત મહેનત કરો વિદ્યાર્થી મિત્રો. દરેક ક્વેશ્ચનનો આન્સરો જે છે, ગણિતમાં પણ દાખલાઓ છે એ વિદ્યાર્થી મિત્રો સારામાં સારી રીતે શીખો અને લખો વિદ્યાર્થી મિત્રો. અને તમે સ્કૂલમાં પણ વિદ્યાર્થી મિત્રો જ્યારે તમારો જે ક્લાસ ચાલુ હોય ત્યારે ખાસ ધ્યાન આપો, જેથી વિદ્યાર્થી મિત્રો તમે ત્યાં જ તમે વધારેમાં વધારે શીખી શકો. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને હજી પણ લાઈક નથી કર્યો તો સૌપ્રથમ તો લાઈક કરી દો. મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. અને વિદ્યાર્થી મિત્રો આ જે પીડીએફ જોઈએ છે તો નીચે ટેલિગ્રામની લિંક આપે છે, એ ટેલિગ્રામમાં અહીં સંપૂર્ણ પીડીએફ તમને ફ્રીમાં મળી જશે. તો મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત.